જય સ્વામિનારાયણ. પણ ગંગામાં મહારાજ જેતલપુર આવે કે ગમે ત્યાં હોય, મહારાજને જમાડવાના હોય તો મા જ દીકરાનું ધ્યાન રાખે, બીજો કોણ રાખે? બાપાને તો કાંઈ પડી ન હોય, એને તો દવા પીવડાવવાનું માથે દો તો 3 દીએ ઢોળી નાખે દવા, પણ પીવડાવે નહીં. પણ મા છે એ જ દીકરાનું ધ્યાન રાખે. વાત્સલ્ય જુદું છે. ગંગામાં રોજ સરસ મજાના દાળ ભાત રોટલી શાક બધું બનાવી અને મહારાજને બાજોટ નાખી, લે દીકરા ખા, લે દીકરા ખા, લે દીકરા થોડોક દાળ લે, લે દીકરા ભાત લે. મહારાજ પણ ગટુક ગટુક પેટ ઉપર હાથ ફેરવતા જાય ને જમતા જાય, એક પગ ઊભો ને પેટ ઉપર હાથ ફેરવતા જાય અને ગંગામાં નિરાય ત્યાં આમ જમાડતા જાય. પણ દીકરો દીકરો કહેતા જાય ને મહારાજ જમતા જાય. અને મહારાજને ભક્તિમાં જમાડતા હોય એટલા થો આનંદ આવે અને રસ ડૂબીને મહારાજ એનો થાળ સ્વીકારે. એક દિવસ ગંગામાં રાતે સૂતા છે તો રામાનંદ સ્વામી દર્શન આપ્યા. અરે ગંગા, તું જેને દીકરો દીકરો કરે છે દીકરો છે? એ તો અનંત કોટી બ્રહ્માંડનો બાપ છે. એને તમે શું લે દીકરા ખા, લે દીકરા પાપડ, લે દીકરા દૂધ પી, આ શું? અરે મહારાજ કે મને તો સારું થયું ભૂલ ઓળખાવી, બાપને દીકરો કેમ કહેવાય? હતી સાચી. રામાનંદ સ્વામી અદ્રશ્ય થયા. બીજે દિવસે મહારાજનો થાળ થયો, જમવા બોલાવ્યા. લ્યો મહારાજ જમી લ્યો. મહારાજનું મોઢું બગડી ગયું. મહારાજ જમો? નહીં જમો. કાં હું વાંધો પીડ્યો? મને દીકરો કયો તો જમું. ના મહારાજ, એ તમને દીકરો કેમ કહેવાય? તો ન જ જમવું. દીકરો કયો? મહારાજ તો હવે ન કહું. હવે શું વાંધો છે? લ્યો જમી લ્યો. ના હવે ન જમું. દીકરો કયો તો જ જમું. ના દીકરો નહીં કહું, પણ તમે જમી લ્યો, પગે લાગુ. ના ન જમું. મહારાજ ઉભા થઈને હાલતા થઈ ગયા. એ મહારાજ, એ મહારાજ જમી લ્યો. ગામની બહાર નીકળી ગયા. માં દોડ્યા જાય પાછળ. એ મહારાજ પાછા વળો, નથી લાગતું મહારાજ, અને તમે ભૂખ્યા ભૂખ્યા જાઓ, તમને કોણ તરત આવો ગરમ ગરમ થાળ જમાડશે? એ મહારાજ પાછા વળો, મારા બાપલિયા પાછા વળો. મહારાજ કે ના, માં દીકરો કે તો જ આવું. એમ લાગ્યું કે ભૂખ્યા અંતરશે હાલીને ક્યાં જશે એ ખબર નહીં પડે. એટલે છેવટે થાકીને કીધું, એ મારા દીકરા હાલ જમવા. હા હવે બરાબર છે. આવીને દોડ્યા, માનો હાથ પકડી પટુક દઈને પાટલા ઉપર બેસી ગયા, મીંડા જમવા. 2 કોળિયા લીધા. માં બોલો ને. હા દીકરા ખા. હા હવે બરાબર છે. જો માં, રામાનંદ સ્વામી તો કીધે રાખે. રામાનંદ સ્વામી તો કીધે રાખે, પણ તમારે મને દીકરો જ કહેવાનો, નહીતર હું નહીં ખાઉં. ભલે ભલે બાપ દીકરા, હું તને એમ જ જાળવીશ. હા હવે બરાબર છે. અને તમે દુનિયામાં ઇતિહાસ ખોળી આવો એક પણ પ્રસંગ નહીં મળે કે કોઈ જનેતાએ પોતાના સગા જણાના દીકરાને જે રીતે ગંગામાં જમાડતી હતી એમ જમાડ્યો. હું ભક્તિ માર્ગની વાત નથી કરતો. સંસારમાં એક પણ જનેતા એવી નહીં મળે કે જે રીતે ગંગામાં મહારાજને દીકરા રૂપે જમાડતી. સંઘ હાલ્યો જતો હોય, અરે મહારાજ હોય, અને ગંગામાં પોતાના માથે ઈંઢોણી એવી રીતે મૂકે, એના માથે સળગતી સગડી અને એના માથે દાળ ભાત ઉપર પકાવાતા હોય. દુનિયામાં ક્યાંય માં નહીં મળે એવી. આ દિવ્ય પ્રેમ સિવાય ને વાત્સલ્ય સિવાય આવા ઘટનાઓ બનતી નથી. અને જ્યાં વેસામો થાય સંઘનો, ત્યાં દાળ ભાત પાકી ગયા હોય, નીચે ઉતારે, ગંગામાં છમકારો કરે, દાળ ભાત તૈયાર થઈ જાય અને મહારાજને ગરમ ગરમ દાળ ભાત શાક ગંગામાં જમાડતા. મારો દીકરો ટાઢું ન ખાય. આવો દુનિયામાં પ્રેમ ન મળે.